हेलो मित्रों, देसी लाइफ में तो फर्म आपનું સ્વાગત છે ને ગુજરાત 4 ફાઉન્ડેશન જીરું એમાં અત્યારે દવાનો રાઉન્ડ ચાલુ કર્યો છે। જો કે આપણે પાવાનું હતું હેઠેથી પીએચ ભેગું હ્યુમિક અને એકાદું ખાતર ને એવું ટેકનિકલ ને એવું બધું પાવાનું હતું। મેટાલિક સીલ આવે છે એ અને હ્યુમિક બે જમીનમાં પાવાનું હતું, પણ 2 દિવસ વાતાવરણ એવું ખરાબ રહ્યું ને એટલે જીરાનો તાત્કાલિક અસર બેઠી વાતાવરણની અને હુકારો લાગુ પડ્યો છે। દરેક મિત્રોને જે નવા પડા હશે એમાં નહીં હોય, બાકી જે જૂના પડા છે ને એમાં બધામાં હુકારો લાગુ પડ્યો હશે। તો એનો એક રાઉન્ડ પહેલાં ઉપરથી મારી દઈએ, પછી આપણે પિયત આપવાનું જે ગોઠવશું ને રેન પાઇપ દ્વારા એમાં થોડુંક હ્યુમિક અને મેટાલિક સીલ આપવાનું છે। તો એ આપી પહેલાં ઉપરથી એક રાઉન્ડ આપી દઈએ તો તાત્કાલિક અસર કરી અને થોડુંક રોકાય, ત્યાર પછી હેઠે જમીનમાં આપી દઈ। તો અત્યારે હું કઈ દવા છાંટું છું એ તમને કહું। અત્યારનો એક રાઉન્ડ ચાલુ છે, એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી લેજો, કારણ કે ઉપરથી તાત્કાલિક અસર કરી જાય। પિયતમાં આપણે 3-4 દિવસની વાર લાગશે, મોડું થઈ જાય, એટલે જ્યાંથી રોકાણું ત્યાંથી તો વિડીયો જરાક લાંબો બનશે, પણ પૂરેપૂરો જોજો એટલે કઈ દવા છાંટું એ ખ્યાલ આવે। જો મિત્રો, આ છે સિજન્ટાનું। હવે આમાં મેટાલિક સીલ છે 4% અને મેન્કો જે પાવડર, આ બે કોમ્બિનેશનવાળી વસ્તુ છે અને આમાંથી 10 કોથળી નીકળે પેકિંગ। એને આખી કોથળીને પાણીમાં નાખી દેવાની, એટલે એ પાવડર ફોર્મમાં બનાવેલી હોય, એટલે આખી કોથળી ઓગળી જાય, તોડવાની નહીં। એનો પણ એક વિડીયો આપણે બનાવશું, બરાબર। પછી છે ઝીંક ઓક્સાઇડ આપણી પાસે, ઝીંક ઓક્સાઇડ, અને આમાંથી છે ને આપણે કંપનીની ભલામણ 10 પંપની છે, પણ આપણે 12 પંપ જેવું કરીએ છીએ અત્યારે, કારણ કે થોડુંક વધારે છાંટી છે એટલા માટે। નકર ટૂંકમાં આ એક છે ને, આ એક પેકિંગ એ 5 વીઘામાં જવું જોઈએ, 4.5 થી 5 વીઘામાં એક પેકિંગ જવું જોઈએ એ પ્રમાણે। અને આ છે ઝીંક ઓક્સાઇડ, આનેથી થડનો વિકાસ ને એવું બધું થતું હોય અને થોડુંક જીરું હુકારો હોય એટલે એના માટે ફાયદો થતો હોય। અને આને મેટાલિક સીલનું કામ શું છે કે ભાઈ હુકારો છે એને રોકવાનો, લીલો અને પીળો બેયને તાત્કાલિક અસર કરે। આમાં 2 કન્ટેન આવી જાય, એક ઉપરથી છાંટી એ આવી જાય અને એક કોન્ટેક આવે, અને બીજું સિસ્ટમિક 2 દવા આવે। મેન્કોજેબ છે એ કોન્ટેક છે અને મેટાલિક સીલ છે એ સિસ્ટમથી કામ કરે છે। અને આ પણ ઝીંક ઓક્સાઇડ છે, આ પણ એ જ રીતે છે। ત્યાર પછી આપણે વાત કરીએ તો અમુક ટકા મોલોમસીનો ભાગ છે, આપણે રાઉન્ડ લેવો હતો પણ લીધો નથી, તો એના માટે થાયોમેક્ઝામ 30%। આનો આપણે અત્યારે 20 મિલી જ નાખી છે એક પંપમાં, કારણ કે પંપ વીઘે વધારે થાય છે, નકર નાખવાની હોય 30 મિલી, પણ આપણે 20 મિલી નાખીએ છીએ, કારણ કે સામે પંપ વધી જાય છે વીઘે। અને આ છે માંડવીમાં ભેરવવાની દવા ગોસો, એટલે એ છે। અને આ એક છે ફન્ટેક, આમાં હ્યુમિક એસિડ ને બધા એસિડ હોય ને, પ્રોટીન એસિડ ને એ બધાનું મિશ્રણ આવે છે। આ એક લોકલ કંપની છે, બહુ પ્રખ્યાત એવી કંપની નથી, કારણ કે આપણે કંપનીને માન્ય રાખીએ છીએ, પણ આ એક આપણે મીડિયમ કંપનીનું લીધું છે। અને આ એક પંપમાં 15 ml કરીને નાખીએ છીએ। આ 12 વીઘામાં 500 મિલી 12 વીઘામાં આપણે પૂરું કરવાનું છે, એવી રીતે છે। અને આ બધી વસ્તુ છે ને 3 એ ભેગી બને ત્યાં સુધી ના કરીએ તો સારું, આપણે તો કરીએ છીએ પણ બીજાને કોઈને આપણે સલાહ નથી દેતા, કારણ કે આ ફૂગનાશક છે ને એના ભેગી જેટલી બને એટલી ઓછી દવા રાખી તો સારું રહીએ। અને આ બધી દવા છે ને આપણે કંપની સ્ટાન્ડર્ડ વાપરવાની દરેક વિડીયોમાં આપણે કીધું છે। તો આ છે ને એ સિજન્ટાનું છે, એ હાઈ ક્લાસ ટોપ કંપની છે। અને આ છે ને એ એફએમસીનું છે, જે કોરાઝોન બનાવે ને, કોરાઝોન પણ એફએમસીની જ આવે છે। અને આ છે જીએસપીનું, આ એ કંપની સારી જ છે। એક આ છે ને એ કંપની આપણે બહુ મગજમાં નથી બેસતી એવી છે, પણ આપણે એમાં એનું રિઝલ્ટ થોડુંક સારું દેખાણું, રિવ્યૂ સારા છે એટલે આપણે લીધું છે। તો મિત્રો એટલું છાંટીએ છીએ, અને આપણા જીરામાં હુકારાની અસર પણ થોડીક બેઠી છે, કારણ કે આ જૂનું પડું છે, આપણે આમાં ઘણા વર્ષથી જીરું વાવીએ છીએ અને હુકારો આવ્યો છે। જો આ દેખાય ને ત્યાં હુકારાની અસર બેઠી છે,
એટલે તાત્કાલિક આપણે પહેલાં છાંટી દઈએ, પછી પિયત આપશું. હજી તમને નેક્સ્ટ વિડીયોમાં માહિતી આપું કઈ રીતે જે કોથળીઓ નીકળે છે એને પલાળવાની અને એમાંથી શું ફાયદો થાય, કેટલા પંપ કરવાને, એને પણ વિડીયો નાખો છો. તો મિત્રો વિડીયો શેર જરૂર કરી દેજો.